હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3 અંગેની નવી સરકારી ભરતીની મિત્રો જાહેરાત કરી દેવામાં આવેલ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના અધિક નિયામક જાહેર આરોગ્ય ગાંધીનગર હેઠળ રાજ્ય સેવાઓ અંતર્ગત મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની કુલ 100 જગ્યા પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવાર પાસેથી ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ojas.gov.in વેબસાઇટ પર તારીખ 17/7/2026 બપોરે 2 કલાકથી 31/7/2026 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. જાહેરાત ક્રમાંક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ વર્ગ 3ની MCQ પરીક્ષાનો સંભવિત માસ નવેમ્બર 2026 રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજી ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય કે જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ gssb.gujarat.gov.in પર મૂકવામાં આવેલ છે. મિત્રો, જગ્યાનું નામ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર. પુરુષની કુલ 100 જગ્યા છે, જેમાં બિન અનામતની 58, આર્થિક રીતે નબળા વર્ગની 10, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની 22, અનુસૂચિત જાતિની 4, અનુસૂચિત જનજાતિની 6. તેવી જ રીતે મહિલાઓ માટે બિન અનામતની કે કોઈપણ કેટેગરીમાં જગ્યા નથી, કારણ કે પુરુષ ઉમેદવારની જગ્યા માટે જ ભરતી આવેલ છે. માજી સૈનિકની 10 જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે. જે કોઈ ઉમેદવાર અરજી કરવા માગતા હોય તો 17/7 બપોરે 2 કલાક 31/7 રાત્રિના 12 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. Thanks for watching this video. Thanks and goodbye.